ડિજિટલ રિલેના ફાયદાઓ જણાવો. તો ડિજિટલ રિલેના જે ફાયદા છે એને અહીં આગળ આપણે પોઈન્ટના સ્વરૂપમાં ઉમેરેલા છે અથવા તો લખેલા છે. તો જે સમજીએ હવે એક એક કરીને. તો સૌથી પહેલાં ઉચ્ચ ચોકસાઈ. ડિજિટલ રિલે ખૂબ જ ઊંચી ચોકસાઈ સાથે કામ કરે છે, એટલે એની અંદર રિલાયબિલિટી ખૂબ જ સારી મળે છે તમને. એની એક્યુરેસી ખૂબ જ ઊંચી છે. એક જ રિલે બહુવિધ કાર્યો કરી શકે છે, એટલે કે ડિજિટલ રિલેની મદદથી એક જ રિલેની મદદથી એક કરતાં વધારે ફંક્શન થઈ શકે છે. આથી અલગ અલગ ફંક્શન માટે અલગ અલગ પ્રકારના રિલે લગાવવાની જરૂરિયાત રહેતી નથી. ડિજિટલ રિલેની અંદરમાં સ્વનિરીક્ષણ અને ડાયગ્નોસ્ટિક્સ અવેલેબલ છે. સ્વનિરીક્ષણ એટલે પોતે જ પોતાનું પરીક્ષણ કરી શકે, જેથી કરીને ચેક કરે છે કે રિલેની અંદરના બધા જ કમ્પોનન્ટ સારી હાલતમાં છે કે નહીં. ક્યાંય કોઈ બી ફોલ્ટ હોય તો એ આપણને જાણ કરી શકે છે, ઇન્ડિકેટ કરી શકે છે. ડિજિટલ રિલે પાસે કમ્યુનિકેશન ક્ષમતાઓ રહેલી છે. આ ડિજિટલ રિલે એક રિલેથી બીજા રિલે સાથે કમ્યુનિકેટ કરી શકે છે. ડિજિટલ રિલે સિગ્નલ આપી બી શકે છે અને એના માટે એની સાથે ઇન્ટરનેટની ફેસિલિટી જેમ કે લેન કનેક્શન આપી શકાય છે અથવા તો ઇન્ટરનેટ ટ્રાન્સફર પ્રોટોકોલ્સનો ઉપયોગ કરીને કમ્યુનિકેટ કરી શકે છે. આ રિલેની અંદરમાં સરળતા અને પ્રોગ્રામેબિલિટી દેખાવામાં આવે છે, કેમ કે તમારે જ્યારે બી જરૂર પડે રિલેના કન્ફિગરેશન કોઈ બી બદલાય અથવા તો રિલેના પેરામીટર બદલવા હોય તો એના પ્રોગ્રામમાં સરળતાથી મોડિફિકેશન કરી શકાય છે. ડિજિટલ રિલેની અંદરમાં ઇવેન્ટ રેકોર્ડિંગ અને એનાલિસિસ માટે બ્લોક આપેલો છે, જેથી કરીને તમે જ્યારે બી ફોલ્ટ થાય અથવા તો કોઈ ઇવેન્ટ આવે છે એનો તરત ડેટા રેકોર્ડ કરી શકે છે રિલે પોતે, અને એ જ ડેટા આપણે ફરીથી બહાર કાઢી શકીએ છીએ એનાલિસિસ પર્પસ માટે. ડિજિટલ રિલેના ડિઝાઇન ખૂબ જ કોમ્પેક્ટ છે, એટલે ખૂબ જ નાની ડિઝાઇનના કારણે ગમે ત્યાં ફિટ થઈ શકે છે અને આ રિલે ખૂબ જ ઓછી જગ્યા રોકે છે. રિલેની ઝડપમાં ખૂબ જ વધારો થયો છે. ડિજિટલ રિલે એ કમ્યુનિકેશન સિગ્નલનો બી ઉપયોગ કરીને ફટાફટ સિગ્નલ પાસ કરે છે, જેથી કરીને ફોલ્ટને ઝડપથી ક્લિયર કરી શકાય. ઓપરેશનની સ્પીડ ખૂબ જ સારી છે, આમાં કોઈ પણ ફરતા ભાગો હોતા નથી. આ જ કારણોના લીધે આનું મેન્ટેનન્સ ખૂબ જ ઓછું છે. વળી ડિજિટલ રિલે જે છે એ ફ્યુચર પ્રૂફ અને સ્કેલેબલ છે, એટલે કે બહુ જ બલ્ક પ્રમાણમાં એટલે કે મોટા પ્રમાણમાં એને એકસાથે મેન્યુફેક્ચર બી કરી શકાય છે. પ્લસ એમાં સોફ્ટવેર અપડેટ આવવાની સાથે તમે એના જે બી નવા ફીચર્સ એડ કરવામાં આવેલા હોય તો એ જ રિલેની અંદરમાં તમે એને એડ કરી શકો છો. એના માટેથી નવેસરથી રિલે લેવાની પસંદગી કરવાની જરૂરિયાત રહેતી નથી.